हेलो विद्यार्थी मित्रों, हूँ धवल भट्ट, एडमिनिस्ट्रेटर उमा विद्यालय तरसाली वडोदरा। धवल भट्ट एज्युकेशन वीडियो में आप सौનું हार्दिक स्वागत करूँ છું। વિદ્યાર્થી મિત્રો, આકસ્મિક કોવિડ-19ના કારણે જે લોકડાઉનની પરિસ્થિતિ સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં સર્જાઈ, એના કારણે વિદ્યાર્થીઓને તેમના ભણતરમાં કોઈપણ પ્રકારના નુકસાન ન થઈ શકે અથવા તો એમને કોઈપણ પ્રકારનું વધારાનું નુકસાન એમના ભણવાને લઈને વેઠવું ના પડે, તેના પ્રયાસ સ્વરૂપે ધોરણ 10ની ગુજરાતી માધ્યમની વિજ્ઞાન વિષયની એક સિરીઝ અલગ અલગ વિડીયોના પ્રસ્તુતિ દ્વારા કરવામાં આવી હતી। વિદ્યાર્થી મિત્રો, આજે એની અંદર થોડોક વધારાનો ઉમેરો કરીને આજથી આપણે ધોરણ 9ના વિવિધ પ્રકારના અંકો અલગ અલગ વિડીયો દ્વારા રજૂ કરીશું। ઓબ્વિયસલી ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષય રજૂ કર્યો, ધોરણ 9ની અંદર પણ આપણે વિજ્ઞાન વિષયની જ પ્રસ્તુતિ કરીશું। ધોરણ 9ની અંદર વિજ્ઞાનની જ્યારે વાત આવે છે, વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયની જ્યારે વાત આવે છે ને, તો વિજ્ઞાનની વિવિધ શાખાઓનો અભ્યાસ કરવો એ સૌપ્રથમ જરૂરી છે। જનરલી સામાન્ય રીતે આપણે કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓને પૂછીએ કે 9મા ધોરણમાં, 8મા ધોરણમાં કે 10મા ધોરણમાં કયા કયા વિજ્ઞાનના ભાગ પડે છે, તો વિદ્યાર્થીઓના માત્ર 3 જ જવાબ હોય, એક રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન। પરંતુ વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનની જે શાખા છે એ જીવ વિજ્ઞાનની શાખાની અંદરથી જ એક અન્ય શાખા પ્રવર્તી ગઈ છે અને એ છે પર્યાવરણ વિજ્ઞાન। પર્યાવરણ વિજ્ઞાન એટલે આપણી આસપાસનું વિજ્ઞાન, આપણી આસપાસની અંદરના વિવિધ પ્રકારના તત્વો, આપણા વિવિધ પ્રકારના ખોરાકના ઘટકો, વાતાવરણીય પરિબળો, વાતાવરણને પ્રદૂષિત કરતા પરિબળો, વાતાવરણને શુદ્ધ રાખવા માટેના જે પ્રયાસો, આ દરેક વસ્તુ વિશેનું જે અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે, તેને આપણે ભલે અત્યારે જીવ વિજ્ઞાન સાથે જોડી લીધું, પણ એને ખરેખર આપણે પર્યાવરણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ। આજે અહીંયા આપણે રસાયણ વિજ્ઞાનના પ્રકરણથી શરૂઆત કરીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણું રસાયણ વિજ્ઞાનનું પ્રથમ પ્રકરણ કહી શકાય, રસાયણ વિજ્ઞાનનું આપણી આસપાસના દ્રવ્યો, એનાથી આપણે શરૂઆત કરીશું। હવે જ્યારે આપણે આપણી આસપાસના દ્રવ્યોની વાત કરીએ છીએ, તો અહીંયા એક વસ્તુ સમજી લેવી જોઈએ કે દ્રવ્ય એટલે શું। તો દ્રવ્ય એટલે વિશ્વનો દરેક પદાર્થ, અથવા તો બીજી રીતે કહીએ તો બ્રહ્માંડની અંદર દરેકે દરેક પદાર્થનું જે અસ્તિત્વ છે એ કોઈ ના કોઈ અથવા તો કોઈ પણ પ્રકારની વસ્તુઓ જે છે એ કોઈ પદાર્થમાંથી અથવા તો કોઈ સામગ્રીમાંથી બનેલી છે। ધારો કે આપણે ગણતરી કરીએ તો રેતીના રજકણો અથવા તો ધૂળના રજકણો, વાદળ, તારા, આપણી આસપાસની અંદરના પદાર્થો જેમ કે લોખંડ, લાકડું વગેરે, એમાંથી બનેલી વસ્તુઓ, આ દરેકે દરેક વસ્તુ અથવા તો ખોરાકના ઘટકો, ખોરાક વનસ્પતિજન્ય હોય કે પ્રાણીજન્ય હોય, એ ખોરાકના ઘટકો, આ દરેકે દરેક વસ્તુ કોઈ ના કોઈ પદાર્થ અથવા તો સામગ્રીમાંથી બનેલી છે। વૈજ્ઞાનિકોએ આ પદાર્થ અથવા તો આ સામગ્રીને દ્રવ્ય તરીકે ઓળખાયેલું છે। આમ વૈજ્ઞાનિકની ભાષામાં કહીએ અથવા તો વિજ્ઞાનની ભાષામાં કહીએ તો દ્રવ્ય એટલે જે પદાર્થ નિશ્ચિત દળ ધરાવે છે અને ચોક્કસ જગ્યા રોકે છે, એને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ। એવા કેવા પદાર્થો છે? ધારો કે હું અને તમે જે કપડાં પહેરીએ છીએ, એ કપડાં જે કાપડમાંથી બન્યા છે ને, એનું પણ એક નિશ્ચિત દળ હોય છે। હું અને તમે જે લોખંડની, લાકડાની કે પ્લાસ્ટિકની ચેરમાં અથવા તો ખુરશીમાં બેસીએ છીએ કે બેન્ચીસ ઉપર બેસીએ છીએ, તો એ પણ જુદા જુદા પદાર્થની કે દ્રવ્યની જ બનેલી છે। તમે અને હું જે વનસ્પતિજન્ય કે પ્રાણીજન્ય જે ખોરાક ખાઈએ છીએ, એ ખોરાક પણ જુદા જુદા આવા પદાર્થોનો જ બનેલો છે। તો આ તમામ વસ્તુઓને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ। ભારત અને ગ્રીકના તત્વજ્ઞાનીઓનો વિજ્ઞાનના વિષયની અંદરનો સંશોધનોનો જે અભ્યાસ છે, એના અનુસાર જો આપણે જોવા જઈએ તો એમણે એવી એક વસ્તુ રજૂઆત કરી કે વિશ્વનો દરેક સજીવ કે નિર્જીવ પદાર્થ એ મુખ્યત્વે 5 જુદા જુદા તત્વોમાંથી બનેલો છે, જેને આપણે પંચતત્વ તરીકે ઓળખીએ છીએ। આ પંચતત્વો એટલે વાયુ, જળ, અગ્નિ, આકાશ અને પૃથ્વી। વૈજ્ઞાનિકોના મતાનુસાર વિશ્વનો દરેક સજીવ કે નિર્જીવ પદાર્થ એ આ પંચતત્વનો જ બનેલો છે। વૈજ્ઞાનિકો કેટલેક અંશે તેમની આ માન્યતાનો સ્વીકાર કરે છે, પણ આધુનિક યુગની અંદર વૈજ્ઞાનિકોએ દ્રવ્યની જે પરિભાષા આપેલી છે
એ દ્રવ્યની પરિભાષા એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના અભ્યાસના આધારે રજૂ કરેલી છે. તો આ પાઠની અંદર આપણે વૈજ્ઞાનિક સંકલ્પનાઓના આધારે વિવિધ પ્રકારના પદાર્થોની અથવા તો વિવિધ પ્રકારના દ્રવ્યોની ભૌતિક અને રાસાયણિક સંકલ્પનાઓના અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિમય શિક્ષણનો અભ્યાસ કરીશું. મિત્રો, ગયા અંકની અંદર આપણે દ્રવ્ય વિશેની જુદી જુદી સંકલ્પનાનો અભ્યાસ કર્યો હતો, તેમજ ભારત સહિત ગ્રીક જેવા દેશના તત્વજ્ઞાનીઓની દ્રવ્ય વિશેની જે સંકલ્પનાઓ હતી કે દ્રવ્ય પંચ તત્વોનું બનેલું છે એની પણ ચર્ચા કરી. વિજ્ઞાનીઓ, આધુનિક સમયના વિજ્ઞાનીઓ આ માન્યતા સાથે કેટલેક અંશે સહમત હતા અને એમણે પોતે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના અભ્યાસ દ્વારા દ્રવ્યની પોતાની કેટલીક રજૂઆતો કરી. પરંતુ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના અભ્યાસ દ્વારા દ્રવ્યની વિશેની આ જે વિવિધ રજૂઆતો છે એમાં આધુનિક સમયના વિજ્ઞાનના જે વૈજ્ઞાનિકો છે એ લોકોના બે જુદા જુદા જૂથ પડી ગયા. બે જૂથ એટલા માટે પડી ગયા કારણ બે જુદી જુદી માન્યતાઓ સામે આવી. કયા પ્રકારની માન્યતાઓ આવી? તો જૂથ એક એટલે કે એક જૂથ વૈજ્ઞાનિકોનું એવું હતું, એ લોકોના મતાનુસાર દ્રવ્ય એ લાકડા કે લોખંડ જેવો એક સળંગ પદાર્થ છે. જો લાકડા કે લોખંડ જેવો સળંગ પદાર્થ છે તો એનો અર્થ એ થયો કે દરેકે દરેક વસ્તુનું દ્રવ્ય આપણે નરી આંખે લાકડા કે લોખંડના ટુકડાને જોઈ શકીએ છીએ તેમ નિશ્ચિત રીતે આપણે જોઈ શકીએ છીએ. કેટલાય એવા પદાર્થો તમારી અને મારી આસપાસ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, અથવા તો એની જે વિવિધ પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓના અંતે એના જે પરિણામો છે એ પરિણામો વિશેની પણ આપણને કોઈ નોંધ આપણે નરી આંખે દર્શાવી શકતા નથી. આ જ જૂથની અંદર અન્ય વૈજ્ઞાનિકોનો એક બીજો સમૂહ આવ્યો અને વૈજ્ઞાનિકોનો જે બીજો સમૂહ હતો એમણે દ્રવ્યને એકદમ સૂક્ષ્મ નાના કણ સ્વરૂપનો માનેલો. આપણે અહીંયા જૂથ એક સાચું વૈજ્ઞાનિકોનું કે વૈજ્ઞાનિકોનું જૂથ બે સાચું એની કોઈ દલીલમાં આપણે નથી પડવાનું. બંને જણાએ બંને જૂથના વૈજ્ઞાનિકોએ પોતપોતાના અભ્યાસના આધારે પોતપોતાની જુદી જુદી સંકલ્પનાઓ રજૂ કરી અને સંકલ્પનાઓના કેટલાક આધારો પણ રજૂ કર્યા. આજે આપણે પણ એક પ્રવૃત્તિ દ્વારા આ બેમાંથી કઈ સંકલ્પના સાચી કે ખોટી એની અંદર નહીં પડીએ, પણ દ્રવ્ય કેવા પ્રકારનું હોઈ શકે, જૂથ એકના વૈજ્ઞાનિકોના મતાનુસાર હોઈ શકે કે જૂથ બેના વૈજ્ઞાનિકો જેવું હોઈ શકે, એનો એક આપણે પ્રવૃત્તિ તરીકે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આમ તો જ્યારે શાળામાં આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે તો તમારી પાસે વિજ્ઞાનની લેબોરેટરીમાંથી અલગ અલગ પ્રકારના તમને સાધનો મળે. તો એ જ પ્રકારે એક કાચનું બીકર લેવાનું અને એ કાચનું બીકર એની અંદર તમે થોડીક ચપટીમાં અથવા તો એક ચમચી ખાંડ કે મીઠું ઉમેરો. તમે જ્યારે પણ પહેલાં બીકર લો અને બીકરની અંદર પાણી લો તો સૌ પ્રથમ એ પાણી કઈ સપાટી સુધી બીકરમાં છે એનું એક માર્ક કરી દો, નોટ કરી લો. એને તમારે યાદ રાખવાનું છે, અવલોકન કરવાનું છે. ત્યાર પછી એની અંદર ચમચી ખાંડ કે મીઠું ઉમેરીને તમે એને હલાવો અને મિક્સ કરી દો અને સંપૂર્ણ ખાંડ કે મીઠું દ્રાવ્ય થઈ જાય અથવા તો એ બીકરની અંદર દેખાતી અદૃશ્ય થઈ જાય. ત્યાર પછી તમે એ પાણીની સપાટી એ બીકરમાં કેટલી વધી છે તેનું અવલોકન કરો અને એ અવલોકનના આધારે તમે જાતે જ નક્કી કરી શકશો કે દ્રવ્ય કેવું હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે બીકર દ્વારા તો નહીં પણ કાચનો આ એક ગ્લાસ તમને મેં બતાવ્યો છે. આ કાચના ગ્લાસની અંદર આપણે એક આવી પ્રવૃત્તિ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને અહીંયા દેખાશે આ એક કાચનો ગ્લાસ છે કે જે અડધાથી થોડોક ભરેલો છે અને આપણે એની એક મેમરીઝ એક સપાટી રાખીએ છીએ કે એ સપાટી અહીંયા સુધી છે. હવે આપણે આ કાચના ગ્લાસની અંદર એક ચમચી એપ્રોક્સિમેટલી તમે અહીંયા જોઈ શકો છો આ એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીએ છીએ. એટલે આનો અર્થ શું થયો? હવે જનરલી શા માટે આપણે આવું કરીએ છીએ આ વસ્તુને પણ આપણે સમજવી બહુ જરૂરી છે. હવે આપણે આ જે ખાંડ લીધી આ ખાંડને આપણે આ ચમચી વડે હલાવીને બિલકુલ મિક્સ કરી દઈશું. આપણને સૌ પ્રથમ જ્યારે કાચના આ પાણી ભરેલા ગ્લાસની અંદર એની સપાટીની જ્યારે નોંધ કરી હતી ને એ આપણે નોંધ રાખેલી છે. તો આપણે હવે અહીંયા આ ખાંડને મિક્સ કરીશું. આપણે જાણીએ છીએ કે ખાંડ સરળતાથી એક ચોક્કસ જથ્થાના માત્રાની અંદર પાણીની અંદર સરળતાથી દ્રાવ્ય થઈ જતી હોય છે. હવે જનરલી તમે લોકોએ
ક્યારેક ને ક્યારેક નાનપણમાં અથવા તો અત્યારે પણ ક્યારેક આવી પ્રવૃત્તિઓ કરી હશે કે કોઈ જગ્યા પૂરેપૂરું પાણી ભરેલું પાત્ર હોય, એ પાણી ભરેલું પાત્ર છે, એની અંદર તમે કોઈ પદાર્થ નાખો તો એ પદાર્થ જ્યારે પાણીમાં ડૂબે છે ને તો એ પદાર્થને જેટલું કદ રોકે ને એટલો પાણીનો જથ્થો બહાર જતો રહે છે. આપણે અહીંયા આ પાણીનો ગ્લાસ પૂરેપૂરો ભરેલો નથી, પણ એની અંદર જેટલી ખાંડ નાખીએ તો જેટલી ખાંડ અંદર આપણે ઉમેરેલી છે, કાયદેસર તો એવું થવું જોઈએ કે પાણીની સપાટી એ ખાંડના કદ જેટલી અથવા તો ખાંડના જથ્થા જેટલી ઊંચી આવવી જોઈએ. આપણે લગભગ બધી ખાંડ અહીંયા તમને દેખાય છે દ્રાવ્ય કરી દીધેલી છે. હવે ફરી એક વખત આપણે પેલી સપાટી જોઈશું તો પાણીની સપાટીમાં શું તમને લોકોને કોઈ વધારો થયેલો દેખાય છે? ના, પાણીની સપાટીમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વધારો અહીંયા દેખાતો નથી. તો આનો અર્થ આપણે શું સમજવાનો? આનો અર્થ શું થયો કે ખાંડ ક્યાં ગઈ? ખાંડ પાણીની અંદર સંપૂર્ણ દ્રાવ્ય થઈ ગઈ. હવે ખાંડ જ્યારે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થઈ ગઈ તો પાણીની સપાટી વધવી જોઈએ ને? બિલકુલ વધવી જોઈએ, પણ અહીંયા પાણીની સપાટીમાં પણ કોઈ પણ જાતનો વધારો નોંધાતો નથી. તો એનો અર્થ એ થયો કે પાણીના જે અણુઓ છે એ પાણીના અણુઓ વચ્ચેની જગ્યામાં પેલા ખાંડના જે અણુઓ હતા અથવા તો ખાંડના જે સ્ફટિક આપણે નાખ્યા એને આપણે જ્યારે ઓગાળ્યા તો એ સરળતાથી એની અંદર થઈ ગયા. એટલે આના આધારે આપણે જૂથ 2ના જે વૈજ્ઞાનિકોની જે સંકલ્પના છે એ સંકલ્પનાની બિલકુલ નજીક છે, અથવા તો આપણે એ સંકલ્પનાને સમર્થન આપીએ છીએ. એવું કહી શકાય કે દ્રવ્ય એ અત્યંત સૂક્ષ્મ છે, નાના સૂક્ષ્મ ઘટકોનો બનેલો છે. એટલે જૂથ 1ના વૈજ્ઞાનિકોની જે માન્યતા છે કે દ્રવ્ય એ લાકડા કે લોખંડના જેવો એક સળંગ પદાર્થ છે, એ માન્યતાને આપણે અહીંયા સમર્થન આપી શકતા નથી. આમ આ પ્રવૃત્તિ દ્વારા અહીંયા આપણે વૈજ્ઞાનિકોના જે 2 જૂથ વચ્ચેની જે માન્યતાઓ હતી કે એક માન્યતા હતી કે દ્રવ્ય એ લાકડા કે લોખંડની જેમ સળંગ છે, જ્યારે બીજી માન્યતા હતી દ્રવ્ય એ અત્યંત સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઘટક છે. તો આપણે બીજી જે સંભાવના છે એ બીજી સંભાવનાને કોઈ ને કોઈ રીતે આ પ્રવૃત્તિ દ્વારા સમર્થન આપીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અને આગળના અંકની અંદર આપણે આવી જ વધારાની બીજી કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા આ પાઠને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરીશું અને ખૂબ જ સરસ રીતે આપણે એને ભણીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે ખાસ નોંધ તમને જણાવવાની છે, તમે નોંધ કરી લેજો કે તમને આપણે જે કોઈ પ્રકરણ ભણીએ એ પ્રકરણના રિલેટેડ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય. અત્યારે એવી પરિસ્થિતિ નથી કે આપણે એકબીજાની સામે બેસીને ભણી શકીએ અને પ્રશ્નોના જવાબ આપી શકીએ. તો મારા જે યુટ્યુબના વિડીયો છે એ યુટ્યુબના વિડીયોની લિંકની નીચે કોમેન્ટવાળો જે ભાગ છે ત્યાં આગળ તમે કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો. નેક્સ્ટ ભાગની અંદર તમારા એ પ્રશ્નોનું, શક્ય એટલા તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું આપણે ચોક્કસ પ્રમાણે પ્રયત્ન કરીશું કે દરેકે દરેકને આપણે સંતોષકારક જવાબ આપી શકીએ. તો તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એ પ્રશ્નો તમે નીચે કોમેન્ટમાં લખીને ચોક્કસ રીતે પૂછજો. ફરીથી આજે આપણે દ્રવ્યની લાક્ષણિકતાઓ વિશેની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યની લાક્ષણિકતાઓની આપણે જ્યારે વાત કરીએ તો સૌ પ્રથમ દ્રવ્યની જે લાક્ષણિકતા છે તો દ્રવ્યના કણો જે છે એમની વચ્ચે અવકાશ રહેલો હોય છે. એટલે કે તે કણો 2 પરસ્પર જુદા જુદા પ્રકારના કણો સરળતાથી એકબીજા સાથે મિશ્ર થયેલા અથવા તો આપણે એને કહી શકીએ કે આંતર મિશ્રિત થયેલા હોય છે. કઈ રીતે? ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. આપણે ગયા સમયે એક પ્રવૃત્તિ ભણ્યા હતા. એ પ્રવૃત્તિની અંદર આપણે કાચના ગ્લાસની અંદર પાણી લીધું અને પાણીની અંદર 1 ચમચી આપણે ખાંડ મિશ્ર કરી. ખરેખર તો એક પાણીના ગ્લાસની અંદર આપણે ખાંડ મિક્સ કરીએ એટલે પાણીની જેટલી સપાટી હોય અને અંદર ખાંડ જેટલી ઉમેરીએ એટલી સપાટી પાણી ઊંચું આવવું જોઈએ, પણ એમાં આવું થતું નથી. સપાટી પાણીની એટલી ને એટલી જ રહે છે અને ઉપરથી થોડા સમય પછી ખાંડના કણો પણ એની અંદર દ્રાવ્ય થઈ ગયા હોય છે. તો આ ખાંડના કણો ગયા ક્યાં આગળ? તો પાણીના અણુઓ વચ્ચે અથવા તો પાણીના કણો વચ્ચેની જે જગ્યા હતી એ જગ્યાની અંદર ખાંડના કણો સરળતાથી ગોઠવાઈ ગયા. એટલે આનો અર્થ એ કહી શકાય કે દ્રવ્યના જુદા જુદા કણો પરસ્પર એકબીજા સાથે આંતર મિશ્રિત થયેલા હોય છે, મતલબ તેમની વચ્ચે અવકાશ હોય છે તેવું આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ છે એના માટેનું એક બહુ સરસ એક્ઝામ્પલ જો આપણે સમજવું હોય તો સરળતાથી સમજી શકીએ. ધારો કે તમે કોઈ એક રૂમની અંદર બેઠા છો, એ રૂમના કોઈ પણ એક ખૂણે તમે એક અગરબત્તી, સુગંધીદાર અગરબત્તી પેટાવીને અથવા તો સળગાવીને મૂકી દો. થોડીક ક્ષણો પછી અવલોકન કરો શું થાય છે. તો આપણે બધા જ જાણીએ છીએ એ પ્રમાણે આખા રૂમની અંદર
થોડીક જ ક્ષણોમાં અગરબત્તીની સુવાસ પહોંચી જાય છે. આવું કેવી રીતે શક્ય બને છે? આપણે બધા જ જાણીએ છીએ કે અગરબત્તીના જે કણો વાયુ માધ્યમ દ્વારા સળગ્યા પછી વાયુમય અવસ્થાની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ કણ સ્વરૂપે ફેલાય છે અને એના કારણે આપણને આ સુગંધ પ્રસરે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષતા હોય છે. તાપમાન વધારવામાં આવે તો દ્રવ્યના કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. આમ જુદા જુદા પ્રકારની જે કહી શકાય એ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ છે. દ્રવ્યના કણો નિશ્ચિત દળ પણ ધરાવે છે. આમ દ્રવ્યના દરેક જે કણો છે એની પોતાની એક નિશ્ચિત લાક્ષણિકતા હોય છે. તો દ્રવ્યની જે જુદી જુદી લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓને આધારે દ્રવ્ય જુદા જુદા પ્રકારની અવસ્થાઓ દર્શાવે છે. કેમ? કઈ રીતે અવસ્થાઓ જુદી જુદી બની શકે છે? તો સૌથી પહેલાં તો દરેકે દરેક જે પદાર્થ અથવા તો દરેકે દરેક જે દ્રવ્ય છે એના અણુઓ કે કણો વચ્ચેની ગોઠવણી અલગ અલગ પ્રકારની છે અને કેટલાકમાં કણો એકબીજાની સાથે ખૂબ જ જટિલ રીતે જોડાયેલા છે, જ્યારે કેટલાકની અંદર એ પ્રમાણમાં છૂટાછવાયેલા ગોઠવાયેલા છે. ઘણાની અંદર એ બંને કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ બિલકુલ પ્રવર્તતું નથી. તો તેના કારણે કુદરતની અંદર દ્રવ્યની જુદી જુદી 3 પ્રકારની અવસ્થાઓ જણાયેલી છે. આ 3 અવસ્થાઓ એટલે આપણે એના વિશે જાણીએ છીએ: ઘન, પ્રવાહી અને વાયુમય અવસ્થા. આમ તો અત્યારે વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે જોવા જઈએ તો દ્રવ્યની કુલ 5 અવસ્થાઓ છે. 3 અવસ્થાઓ કુદરતમાં શોધાયેલી છે: ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે બાકીની જે 2 અવસ્થાઓ જે છે, જે પૈકી એક અવસ્થા છે પ્લાઝમા, અતિશય ઊંચા તાપમાને આ અવસ્થા અસ્તિત્વમાં આવે છે, જેના વિશે વિસ્તૃત આ પાઠની અંદર આપણે આગળ ચર્ચા કરીશું. અને 5મા નંબરની અવસ્થા છે સત્યેન્દ્રનાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે બંનેના સંયુક્ત નામ પરથી આ અવસ્થાનું નામ આપેલું છે: BEC, બોઝ આઇન્સ્ટાઈન કન્ડેન્સન્સ અથવા તો બોઝ આઇન્સ્ટાઈન સંઘટન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક પછી એક 3 પ્રકારની અવસ્થાઓની 1 by 1 ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે લઈશું ઘન પદાર્થના લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ લઈએ એ પહેલાં તમારી આસપાસમાં જ તમે જે કેટલાક પદાર્થોની સાથે વ્યવહારમાં રોજબરોજ આવો છો એવા જ કેટલાક પદાર્થોના ઉદાહરણથી લઈએ. તમારે કેટલીક વસ્તુઓ તમારી પાસે રાખવાની છે, જેમ કે એક પેન્સિલ લો, એક ચપ્પુ તમે લો. શક્ય હોય ચપ્પુ તમે લો તો ખૂબ સાવચેતીથી લેવાનું. આપણે એનાથી શું પ્રવૃત્તિ કરવાની છે એની આગળ ચર્ચા કરીશું. તમે એક કંપાસ બોક્સ તમે લો, અથવા તમે એવો જ કોઈ એક નાનો ડબ્બો પણ લઈ શકો છો, ધાતુનો કે પ્લાસ્ટિકનો કોઈ પણ પ્રકારનો, અને કોઈ એક લાકડાનો ચોરસ લંબચોરસ આકારનો કોઈ પણ એક ટુકડો લો. આ જુદા જુદા 4 થી 5 અલગ અલગ નક્કર પદાર્થો લેવાના. આ બધા નક્કર પદાર્થોને તમારે એક સફેદ રંગનું ડ્રોઈંગ પેપર હોય અથવા તો સફેદ રંગનું કાગળ હોય એની ઉપર તમે ગોઠવો. હવે આ બધા પદાર્થોને એ કાગળ ઉપર મૂકીને પેન્સિલ વડે એની ફરતે તમે જે રીતે ઓવરલેપ કોઈ લાઇનમાં કરો છો ને એ રીતે આ ડ્રોઈંગની ફરતે, આ દરેકે દરેક પદાર્થની ફરતે તમારે આઉટલાઇન કરવાની છે અને એનો આકાર દોરવાનો પ્રયત્ન કરવાનો છે. સફેદ કાગળ ઉપર આ બધા આકારો દોરાઈ જાય પછી તમારે 1 by 1 એક એક વસ્તુ ઉઠાવી લેવાની અને દરેકના આકારોને જોવાની. શું ઘન પદાર્થના બધા પદાર્થોના આકાર તમને સરખા દેખાય છે? અવલોકન તમે કરશો, તમારો જવાબ તમે પોતે જાણો છો સ્પષ્ટ રીતે કે ના, બધા પદાર્થોના આકાર સરખા નથી. હવે આ જેટલા પણ પદાર્થો લીધા છે આ બધા પદાર્થોને તમે ક્રમશઃ જુદા જુદા એના ગુણધર્મોને ચકાસો. ધારો કે આ બધા પદાર્થોને તમે તોડવાનો પ્રયત્ન કરો અથવા તો એને દબાણ આપીને વાળવાનો પ્રયત્ન કરો. ચોક્કસ તમારે એને વધારે બળ વાપરવું પડશે. પદાર્થ શક્ય છે તૂટી પણ શકે છે, પણ એ તોડવા માટે તમારે થોડું વધારે દબાણ આપવું પડશે અથવા તો થોડો વધારે પ્રયત્ન કરવો પડશે. આ બધા પદાર્થો જે જગ્યાએ છે તમે જ્યાં મૂકેલા છે ત્યાં જ રહેશે. એટલે આ પૈકીનો એક પણ પદાર્થ પ્રસરણનો ગુણધર્મ દર્શાવતો નથી, પ્રસરણ પામતો નથી. અને જે તે પદાર્થને જે પોતાનો નિશ્ચિત આકાર છે એ આકાર જ ધરાવે છે. આવા જુદા જુદા બીજા ઘણા પદાર્થો લઈ શકાય. આપણે હવે બીજા થોડાક પદાર્થોની ચર્ચા કરીએ. ધારો કે આપણે રબર બેન્ડ લઈએ છીએ. આ રબર બેન્ડ સ્ટ્રેચેબલ હોય છે, આપણે બધા જ જાણીએ છીએ. એને તમે 2 હાથ વડે પકડીને એની એક મર્યાદિત ક્ષમતા સુધી તમે સ્ટ્રેચ કરી શકો છો અથવા તો તમે ખેંચો છો. આ રબર કેવો પદાર્થ કહેવાય? એનો તો આકાર અહીંયા બદલાયો ને. આપણે એની ઉપર દબાણ આપ્યું એટલે આકાર બદલાયો.
જેવું આપણે દબાણ રિલીઝ કરી દઈશું, પદાર્થ પાછો એ રબર બેન્ડ પાછો પોતાના મૂળ શેપમાં અથવા તો મૂળ આકારમાં આવશે. અને જો એની ક્ષમતા કરતાં વધારે આપણે સ્ટ્રેચ કરીશું તો શું થશે? એ તૂટી જશે. આ રબર પણ ઘન પદાર્થ જ છે. સ્પંજ, વાદળી, નક્કર આપણને દેખાવે ઘન પદાર્થ છે, પણ એને તમે હાથમાં લઈને જો સહેજ એને તમે દબાવશો ને તો સરળતાથી દબાશે. તેનો મતલબ આ ઘન પદાર્થ કેવો થયો? પેલા લાકડાના ટુકડા જેવો કે ધાતુની પેટી જેવો કે ધાતુના ટુકડા જેવો ઘન પદાર્થ નથી. આ પણ ઘન પદાર્થ છે, પણ આ ઘન પદાર્થના અણુ વચ્ચે પ્રમાણમાં લાકડાના ટુકડા કે ધાતુના ટુકડા કરતાં વધારે જગ્યા છે. એના કારણે સરળતાથી દબાણ અનુભવી શકે છે. આમ આ પદાર્થો દબનીય છે, કેટલેક અંશે દબનીય છે, પણ એ દબાવાથી એના મૂળભૂત આકારમાં કોઈ ફેરફાર થતો નથી. જેવો તમે એ દબાણ રિલીઝ કરી દેશો એ પદાર્થ પાછો પોતાના મૂળભૂત આકારમાં આવે છે. આમ આ પદાર્થ નથી તરલ, એટલે કે પ્રસરણ પણ પામી શકતો નથી. એને દબનીય પણ કહી શકાય અને અદબનીય પણ કહી શકાય. ધાતુનો ટુકડો અને લાકડાના ટુકડાને તમે સરળતાથી દબાઈ શકતા નથી, પણ આવા સ્પંજ અથવા તો વાદળી જેવા પદાર્થને તમે સરળતાથી દબાઈ શકો છો, જેથી એની અંદર જે એના કણો વચ્ચે જે હવા રહેલી છે હવા સરળતાથી મુક્ત થઈ શકે છે. આ પદાર્થ પ્રમાણમાં સખત અને મજબૂત છે. ધાતુનો ટુકડો અને લાકડાનો ટુકડો પ્રમાણમાં સખત છે, તે સરળતાથી તોડી શકાતા નથી. કોઈપણ પદાર્થો પર આપણે જેટલું પણ બળ અથવા તો દબાણ આપીએ તો એના આકારમાં કે કદમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર કરી શકાય છે, પણ આ ફેરફાર ઘન પદાર્થ માટે સરળતાથી થઈ શકતો નથી. એટલા માટે નથી થઈ શકતો આ કે ઘન પદાર્થના અણુ વચ્ચેની જે અંતર છે એ અંતર એના પ્રબળ આકર્ષણ બળના કારણે પ્રમાણમાં ઘણું ઓછું છે. આમ આ થઈ વિદ્યાર્થી મિત્રો ઘન પદાર્થની લાક્ષણિકતા. હવે આવી જ બીજી પ્રવાહી પદાર્થની વાત કરીએ તો પ્રવાહી પદાર્થ. હવે પ્રવાહી પદાર્થના ઉદાહરણોની ચર્ચા કરીએ તો આપણે બધા જ જાણીએ છીએ, પાણી, ખોરાકની અંદર જે વપરાય છે તેલ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, આ બધા પદાર્થો જે છે આ બધા પ્રવાહી પદાર્થ છે. આ બધા જ પ્રવાહી પદાર્થની અંદર આપણે એક કામ કરીએ, અલગ અલગ માપના 50 mlનું, 100 mlનું, 200 mlનું, 500 mlનું અને 1000 mlનું તમારી સ્કૂલની લેબોરેટરીમાં અંકિત નળાકાર અથવા તો માપન નળાકાર હોય, જેને આપણે કહીએ. આવા જુદી જુદી સાઇઝના માપન નળાકાર લો અને આ બધા જે જુદા જુદા પદાર્થો ભરેલા છે ને એ પૈકીનો કોઈ એક પદાર્થ તમે પસંદ કરો. ધારો કે આપણે એક આદર્શ ઉદાહરણ તરીકે પાણીને લઈએ. આ પાણીને તમે પસંદ કરો. હવે તમારે બધાની અંદર એક સરખું પાણી લેવાનું છે. 50 mlનો નળાકાર છે એની અંદર 50 ml પાણી લો. 100 mlનો નળાકાર છે એની અંદર પણ 50 ml પાણી લો. 500 mlનો નળાકાર છે એમાં પણ 50 ml પાણી લો. અને 1 લીટરનો એટલે કે 1000 મિલીલીટરનો જે અંકિત નળાકાર છે એમાં પણ 50 મિલીલીટર તમે પાણી લો. હવે દરેકનું અવલોકન કરો તો શું દરેકની અંદર આ પાણીનું ઊંચાઈ અથવા તો પાણીની જે ઊંચાઈનો સ્તંભ બને છે શું એ તમને એક સરખો દેખાય છે? સ્વાભાવિક છે, સ્પષ્ટ જોઈને તમે કહી શકો છો ના, એ જોઈ શકાતો નથી. દરેકની અંદર પાણીનો આકાર બિલકુલ નળાકાર જેવો જ હશે, પણ એનું કદ બધામાં સરખું દેખાય છે. કદ ભલે સરખું છે પણ કદ બધામાં સરખું દેખાતું નથી. કેમ? કારણ કે અંકિત નળાકારનું માપન જે છે એ બધાનું અલગ અલગ છે. એટલે આના આધારે એવું કહી શકાય કે પાણી એ પ્રવાહી છે, તરલ પદાર્થ છે. તમે એને કોઈ સપાટી ઉપર સહેજ રેડશો એટલે એ પાણી આગળ વહન પામશે. એની એક મર્યાદા સુધી એ પાણી આગળ વહન પામશે અને અમુક જગ્યાએ જઈને એ અટકી જશે. એટલે આનો અર્થ એ થયો કે પાણીના અણુઓ સરળતાથી પાણી અથવા તો પ્રવાહી પદાર્થની સપાટી એ તરલ સપાટી છે. એ પ્રવાહી પદાર્થના અણુઓ કોઈ પણ પ્રકારની સપાટી ઉપર સરળતાથી પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે. આવું શા માટે બને છે? ઘન પદાર્થમાં તો આવું નહોતું થયું, તો પ્રવાહી પદાર્થમાં શા માટે આવું થાય છે? તો પ્રવાહી પદાર્થની અંદર આવું થવા પાછળનું કારણ એક જ છે કે પ્રવાહી પદાર્થના અણુઓ વચ્ચેની જે ગોઠવણી છે એ ઘન પદાર્થની સરખામણીમાં પ્રમાણમાં વધારે છૂટી છવાઈ થયેલી છે. આ અણુઓ વચ્ચેનું આકર્ષણ ઘન પદાર્થના અણુઓ જેટલું પ્રબળ નથી, જેના કારણે આ અણુઓ સરળતાથી પ્રસરણ પામી શકે છે. એનો નિશ્ચિત કદ હોય છે પણ એનો નિશ્ચિત આકાર હોતો નથી. પ્રવાહી પદાર્થને જે પાત્રમાં તમે રાખો એ પાત્રના જેવો જ આકાર ધારણ કરે છે. તમે જમવા બેસો ત્યારે સ્ટીલના કે કાચના ગ્લાસમાં પાણી લો છો તો એ પાણી એ કાચના ગ્લાસ જેવો જ આકાર ધારણ કરશે. જો તમે પાણી થોડી મોટી સપાટી ધરાવતા પાત્ર એટલે કે જગની અંદર લીધું હશે તો એ પાણીનો આકાર એ જગના આકાર જેવો હશે.
અને જો એ પાણી તમે એક એલ્યુમિનિયમની કે લોખંડની કે સ્ટીલની બાલ્ટીમાં તમે કાઢેલું હશે કે ડોલમાં કાઢેલું હશે તો એ પાણીનો આકાર એ ડોલના જેવો છે. આમ અહીં પ્રવાહી પદાર્થના ગુણધર્મો ઘન પદાર્થની સરખામણીમાં કંઈક અલગ જોવા મળતા હોય છે. હવે બધા પ્રવાહી પદાર્થને પાણી ભરેલી એક ડોલ હોય, એ ડોલની અંદર તમારામાંથી કોઈએ શું ક્યારે પાણીને દબાવવાનો પ્રયત્ન કર્યો છે? બિલકુલ. કદાચ નાનપણમાં આવા બાળકોએ ઘણા પ્રયોગો કરેલા હશે. ના કર્યા હોય તો આ પ્રવૃત્તિ તમે આજે જ ઘરે કરી જજો. તમે પાણીને દબાવવાનો પ્રયત્ન કરજો. જો તમે પાણીને દબાવવામાં સફળ થયા છો તો કદાચ પાણી દબનીય છે. યસ, પદાર્થ દબનીય છે, પણ તમે જે દબાવો છો એમાં પાણી દબાતું નથી. એની ઉપર દબાણ ચોક્કસ આપવા જાઓ છો, પણ તમે એને દબાવી શકતા નથી. પણ આ જ વસ્તુ તમે કોઈ એક બલૂનની અંદર પાણી ભરો અને બલૂનને બે હથેળી વચ્ચે રાખીને તમે સહેજ દબાણ આપશો તો એ પાણી ત્યાં આગળ દબાય છે. એટલે કોઈ ચોક્કસ પાત્રની અંદર અથવા તો ચોક્કસ પદાર્થની અંદર પાણીને તમે રાખીને એને તમે દબાવી શકો છો અને એના આકારમાં પાણીને દબાશે એટલે એના આકારમાં પણ ફેરફાર જોવા મળે છે. ત્રીજા નંબરની વાત કરીએ છીએ વાયુ પદાર્થ. વાયુ પદાર્થના ઉદાહરણો અગણિત છે. વાતાવરણની અંદર ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ આ બધા વિવિધ પ્રકારના વાયુઓ છે. અને આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે 78% અને ત્યાર પછી 21% ઓક્સિજન વાયુનું પ્રમાણ છે. આ બધા આપણને કોઈ નરી આંખે દેખાય છે? નથી દેખાતા. એનો અનુભવ આપણે કરીએ છીએ? બિલકુલ કરી શકીએ છીએ. એકદમ બંધિયાર વાતાવરણની અંદર કોઈ એક રૂમની અંદર જો તમે બેઠેલા હશો તો થોડાક સમયની અંદર હવાની અવર જવર જો બિલકુલ બંધ થઈ જશે તો તરત તમે પસીનાથી તરબતર થઈ જાઓ છો. કેમ? કારણ કે બહારથી જે ખુલ્લી હવા આવે છે, ઓક્સિજનયુક્ત જે શુદ્ધ હવા આવે છે, એ હવાના કારણે તમે આરામ અનુભવી શકો છો. પણ એ હવા નરી આંખે દેખાતી નથી. હવે હવા એટલે કે વાયુમય પદાર્થ. એમાં ઓક્સિજન રહેલો છે, બીજા અન્ય ઘણા બધા વાયુઓ રહેલા છે જે સરળતાથી પ્રસરણ પામી શકે છે. આપણે એના માટેની એક બહુ સરસ ઉદાહરણ લઈએ. ધારો કે તમે તમારા રૂમની અંદર કોઈ એક જગ્યાએ અગરબત્તી અથવા તો ધૂપ તમે કરશો, તમારે એ સળગાઈને એક જ જગ્યાએ મૂકી રાખવાની છે. પણ થોડાક સમયની અંદર એ આખા રૂમની અંદર એની સુગંધ પ્રવર્તી જાય છે. તો આવું બન્યું કેવી રીતે? તો એ જ્યારે બળે છે એટલે એના જે ધુમાડા જે છે જે વાયુમય સ્વરૂપ છે અને વાયુમાં સ્વરૂપની અંદર અણુઓ વચ્ચેનું આકર્ષણ બિલકુલ નહિવત અથવા તો ના બરાબર હોય છે. મતલબ એ અણુઓ એકબીજાની સાથે આકર્ષી શકતા નથી પ્રમાણમાં ઘન અને પ્રવાહી પદાર્થની જેના કારણે એ સરળતાથી પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે. હવા ભરેલો ફુગ્ગો હશે તો હવા ભરેલા ફુગ્ગાને જો તમે દોરીથી બાંધેલો હશે તો એને પકડી રાખશો તો તમારી હાથમાં રહેશે, પણ એ સતત ઉપરને ઉપર જવા માટે દબાણ આપે છે. ઉપર એટલે હવામાં વધારે ને વધારે. જો તમે એને મુક્ત કરી દેશો તો એ સરળતાથી હવામાં ઉપર એની એક ક્ષમતા હશે ત્યાં સુધી જશે અને ત્યાર પછી એ સપાટી ઉપરથી એની ઉપર જ્યારે હવાનું દબાણ આવશે એટલે પાછો મૂળભૂત સ્થાનમાં જમીન ઉપર નીચે આવવા લાગે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે 3 જુદા જુદા પ્રકારની અવસ્થાઓ લીધી: ઘન, પ્રવાહી અને વાયુ. વિદ્યાર્થી મિત્રો, હું ફરી એક વખત અહીંયા તમને યાદ કરાવું છું કારણ કે ઓબ્જેક્ટિવમાં આ પ્રકારના પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. કુદરતની અંદર દ્રવ્યની કેટલી અવસ્થાઓ છે? આવો જ્યારે પ્રશ્ન પૂછાય તો કુદરતમાં દ્રવ્યની કુલ 3 જ અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. પરંતુ જો પ્રશ્ન આવો પૂછાય કે દ્રવ્યની કુલ કેટલી અવસ્થાઓ છે, તો દ્રવ્યની કુલ 5 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. બાકીની જે 2 અવસ્થાઓ છે એ વૈજ્ઞાનિકો દ્વારા એને સંશોધિત કરવામાં આવેલી છે, જેના વિશે આ જ પ્રકરણની અંદર આગળ આપણે ટૂંકમાં ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ દ્રવ્યની અવસ્થાઓ ઉપર 2 જુદા જુદા પરિબળો, એક તાપમાન અને એક દબાણ, એના ફેરફારથી કેવા પ્રકારની અસરો અથવા તો શું અસરો પ્રવર્તે એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આ ચર્ચામાં આગળ વધીએ એ પહેલાં એક પ્રશ્ન, જનરલાઇઝ પ્રશ્ન છે. તમે બધા કદાચ એનો જવાબ અને એ પદાર્થને પણ તમે જોયેલો હશે અને એનો જવાબ પણ તમે બધા સરળતાથી જાણતા જ હશો. શું તમે તમારી આસપાસમાં એવો કોઈ પદાર્થ જોયેલો છે કે જે પદાર્થ કુદરતી રીતે મળતી દ્રવ્યની 3 પ્રકારની અવસ્થાઓના ભાગ સ્વરૂપે હોય? હું ફરી એક વખત પ્રશ્ન પૂછું છું કે તમે એવા કોઈ પદાર્થના સંપર્કમાં શું ક્યારે આવેલા છો કે જેને કુદરતની 3 અવસ્થાઓ, ભૌતિક અવસ્થાઓ, ઘન, પ્રવાહી અને વાયુના સ્વરૂપે જોવામાં આવતો હોય? પદાર્થ એક જ છે,
પણ દેખાય છે 3 પ્રકારની અવસ્થાઓમાં. બિલકુલ મિત્રો, તમે બધાએ કદાચ અનુમાન સાચું જ કર્યું હશે. એ પદાર્થ છે પાણી. આ પાણી જ્યારે ઘન સ્વરૂપમાં હોય ત્યારે આપણે એને બરફ તરીકે ઓળખીએ છીએ. એટલે એવું સ્પષ્ટ રીતે કહી શકાય કે બરફ એ પાણીનું ઘન સ્વરૂપ છે. આ બરફ જ્યારે આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢી લઈએ છીએ એટલે એ બરફ પીગળે છે અને પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. એ વખતે આપણે એને પાણી કહીએ છીએ. અને એ જ જે પાણી છે, એ જે બરફ પીગળ્યો છે, એ પીગળેલા પાણીને કોઈ એક પાત્રમાં રાખીને ગેસની જ્યોત ઉપર અથવા તો બર્નરની જ્યોત ઉપર આપણે મૂકીને ગરમ કરશો તો એ પદાર્થ થોડા સમય પછી ઉકળશે અને એમાંથી વરાળ નીકળશે. તો એ પાણીનું વાયુ સ્વરૂપ થઈ ગયું. એટલે આમ અહીંયા પાણી આપણને ઘન સ્વરૂપમાં હોય ત્યારે બરફ, પ્રવાહી સ્વરૂપમાં હોય તો પાણી અને વાયુ સ્વરૂપમાં હોય ત્યારે વરાળ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આપણે બધા જ આ વસ્તુ સરળતાથી જાણીએ છીએ. આવું શા માટે થયું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પ્રથમ અસર પ્રવર્તે છે, એટલે કે તાપમાનની અસર પ્રવર્તે છે. કોઈ પણ દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાન દર્શાવવામાં આવે અથવા તો તાપમાન આપવામાં આવે તો દ્રવ્યની તે અવસ્થાની અંદર દ્રવ્યના જે કણો છે એ કણોની ગોઠવણીમાં ફેરફાર થાય છે. દ્રવ્યના કણો ગતિ અવસ્થામાં આવે છે અને જો તાપમાન સતત વધારવામાં આવે તો કણોની ગતિ પણ વધે છે. કણોનું પરસ્પરનું આંતર આણવીય જે આકર્ષણ બળ છે, આકર્ષણ બળ ઘટે છે. એના કારણે કણો છૂટાછવાયા ગોઠવાય છે અને પોતાની મૂળભૂત અવસ્થા એ ત્યજે છે અથવા તો એમાંથી મુક્ત થાય છે અને અન્ય જ અવસ્થાની અંદર રૂપાંતરિત થાય છે. ધારો કે આપણે હમણાં જે ઉદાહરણ લીધું બરફ, તો બરફ એ હંમેશા 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે. 0 ડિગ્રીથી નીચે 4 ડિગ્રી સેલ્સિયસ એટલે કે -4 ડિગ્રી સેલ્સિયસે પાણી એ બરફમાં રૂપાંતર પામતું હોય. તમારા બધાના ઘરે રેફ્રિજરેટર અથવા તો ફ્રીજ હશે. આ ફ્રીજની અંદર એક બીજું નાનું ફ્રીજ જેને આપણે ફ્રીઝર તરીકે ઓળખીએ છીએ અને કદાચ જે લોકોના ઘરે ડબલ ડોરનું ફ્રીજ હશે તો એના ઘરે બહારનું જે નાનું ફ્રીજ છે એ તમારું ફ્રીઝર છે. આ ફ્રીઝરની અંદરનું જે તાપમાન છે, આજકાલ તો નવા અલગ અલગ પ્રકારના ડિજિટલ માપન દર્શાવતા અલગ અલગ જે રેફ્રિજરેશન આવેલા છે, તો તેની અંદર તમે બધા ફ્રીઝરનું અને ફ્રીજનું બંનેનું આંતરિક તાપમાન પણ તમે સરળતાથી જોઈ શકો છો. તો ફ્રીઝરનું જે તાપમાન કે જે ભાગની અંદર તમે પાણીને એક નાના બાઉલની અંદર કે એક નાના વાટકાની અંદર કે તમે કોઈ પણ એક પ્લેટની અંદર ભરીને જ્યારે મૂકશો, થોડા કલાકો પછી એ પાણી એ ફ્રીઝરની અંદર બરફમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે ફ્રીઝરનું જે તાપમાન જે છે એ નેચરલી 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું તાપમાન જ હશે, તો જ એ બરફમાં પ્રવર્તિત થાય. અહીંયા આ બરફને ફ્રીઝરમાંથી જ્યારે તમે બહાર કાઢશો ને, એટલે આમ તમને તો એવું લાગશે કે તમે તો ખાલી બરફને ફ્રીજમાંથી બહાર કાઢ્યો. તમે ફ્રીજમાંથી નહીં, બરફને ફ્રીઝરમાંથી બહાર કાઢો એ શબ્દ હું જ્યારે વાપરું છું. તમે જ્યારે એને બહાર કાઢો છો તો ખરેખર તો તમે એનું તાપમાન વધારી દીધું છે. કેમ? કારણ કે બહારનું જે તાપમાન છે ને એ ફ્રીઝરના તાપમાન કરતાં ઘણું વધારે છે. એ ઘણું વધારે તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ કે એના કરતાં તો વધારે છે જ. એટલે એ તાપમાને બરફ હવે પીગળવાનું ચાલુ થાય છે. અહીંયા વિચાર કરો, આપણે હમણાં વાત કરી કે જ્યારે કોઈ પણ દ્રવ્યને તાપમાન આપવામાં આવે તો એ દ્રવ્યના જે કણો છે એ કણો ગતિમાન અવસ્થામાં આવે છે અને જો આ તાપમાન વધારવામાં આવે તો દ્રવ્યના કણો વચ્ચે ધીરે ધીરે પોતાનું જે આંતર આણવીય આકર્ષણ જે પ્રબળતાથી ઘન પદાર્થમાં હોય છે તે મુક્ત થતું જાય છે. કણો છૂટાછવાયા ગોઠવાતા જાય છે અને થોડા સમય પછી એ પોતાની અવસ્થા બદલે છે. આમ જ્યારે પદાર્થને તાપમાન આપવામાં આવે, કોઈ પણ દ્રવ્યને જ્યારે તાપમાન આપવામાં આવે તો તે ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે. આપણે બરફના જ ઉદાહરણ દ્વારા લીધું. એટલે આમ અહીંયા કહી શકાય કે બરફનું જે ગલન બિંદુ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો જ પ્રશ્ન આવે, ગલન બિંદુ એટલે શું? તો ગલન બિંદુ એટલે જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર સરળતાથી થાય તે તાપમાનને તે પદાર્થના ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા બરફનું જે ગલન બિંદુ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ કહી શકાય, કારણ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ એ ઘનમાંથી પ્રવાહી પદાર્થમાં રૂપાંતર પામે છે.
વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુને આપણે આગળ વધારીએ. હવે જે બરફ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામી ચૂક્યો છે એ પાણીને આપણે કોઈ એક પાત્રમાં લઈએ, એલ્યુમિનિયમ ખંડ કે સ્ટીલની તપેલીમાં લઈએ અને એને ગેસના બર્નર ઉપર મૂકીએ અને બર્નર ઉપર ગરમ કરીએ. ગરમ થશે એટલે શું તરત એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામી જશે? ના, ગરમ થશે એટલે તરત વાયુ સ્વરૂપમાં રૂપાંતર નહીં પામે. પણ જેમ જેમ તાપમાન વધતું જશે અને તાપમાન વધતા વધતા 100 ડિગ્રી સેલ્સિયસનું જ્યારે તાપમાન થશે ત્યારે એ પાણીના અણુઓ પોતાનું જે પાત્ર છે ને એ પાત્ર હવે છોડશે, એને મુક્ત થશે, એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરશે. કેમ? કારણ કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી પદાર્થના અણુઓનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો આ જે તાપમાન છે ને એ તાપમાનને પાણીનું ઉત્કલન બિંદુ કહેવાય. તો અહીંયા બીજો પ્રશ્ન આપણો થાય, ઉત્કલન બિંદુ એટલે શું? તો ઉત્કલન બિંદુ એટલે જે તાપમાને પ્રવાહી સ્વરૂપનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. ફરી એક વખત, જે તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ પદાર્થમાં અથવા તો વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આમ અહીં પાણીનું ઉત્કલન બિંદુ થશે 100°C અથવા તો 100 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી અસર તપાસી કે જો કોઈ પણ દ્રવ્યને ઉપર તાપમાન આપવામાં આવે, તાપમાનની અસર વર્તાવવામાં આવે અથવા તો તાપમાન વધારવામાં આવે તો તે દ્રવ્યની એક અવસ્થામાંથી બીજી અવસ્થા અને બીજી અવસ્થામાંથી ત્રીજી કુદરતી અવસ્થામાં તેનું રૂપાંતર સંભવ બને છે. વિદ્યાર્થી મિત્રો, આ તો થયું ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ. શું તમે તમારી આસપાસમાં એવો કોઈ પદાર્થ જોયેલો છે કે જેને તમે ગરમ કરો તરત એ વાયુ સ્વરૂપમાં? વચ્ચેની અવસ્થાને બિલકુલ અવોઇડ કરી દેવાની, એને આવવાનું જ નહીં એ અવસ્થામાં. એટલે કે એ પદાર્થને ગરમ કર્યો, ઘન પદાર્થનો હતો, સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય. પહેલા પ્રશ્ન કરતાં થોડોક અઘરો પ્રશ્ન, એકદમ કદાચ બધાને યાદ નહીં આવે. એમને યાદ કરાવવા માટેની એક નાની સ્તુતિ હું તમને કહીને બતાવી દઉં. તમે જ્યારે પણ તમારા ઘરે કોઈ પણ ભગવાનની આરતી કરશો, આરતી પૂર્ણ થયા પછી તમે એક નાની વંદના કરો છો અને વંદનાનો જે પહેલો શબ્દ છે એ તમારો જવાબ છે. કઈ વંદના કરો છો યાદ છે બધાને? ઓકે, હું તમને જણાવું. તમે બધા જ કપૂર ગૌરમ કરુણા વસારમ સંસાર સારમ ભુજગેન્દ્રિયારમ. આ સ્તુતિમાં અથવા તો આ વંદનામાં પ્રથમ જે શબ્દ છે કપૂર. કપૂર એક એવો પદાર્થ છે કે જે પદાર્થને જેવો તમે ગરમ કરશો એની સાથે જ એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. વચ્ચેની અવસ્થા આવતી જ નથી. એટલે અહીંયા તાપમાન આપવાની સાથે જ ઘન પદાર્થમાંથી સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર. તો આ જે ક્રિયા છે એને આપણે ગલન કે ઉત્કલન તરીકે ના ઓળખીએ, પણ આ જે ક્રિયા છે એને આપણે ઉધ્વપાતન તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા ઘન પદાર્થનું ઉધ્વપાતન થઈને તેનું સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું. તો કપૂર એ આવો ઉધ્વપાતી પદાર્થ છે. કપૂરની સાથે જ એમોનિયમ ક્લોરાઇડ અથવા તો નવસાર એ પણ એક આવો જ પદાર્થ છે કે જ્યારે તમે તેને ગરમ કરશો એટલે સીધો ઘન પદાર્થમાંથી વાયુ પદાર્થમાં રૂપાંતર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ તાપમાનની અસર. હવે આપણે વાત કરીએ છીએ દબાણની અસર. તો સૌથી પહેલાં તો દબાણ એટલે શું? તો દબાણ એટલે આપણે એક બહુ સિમ્પલમાં સિમ્પલ ઉદાહરણ લઈએ કે કોઈ એક પાત્રની અંદર વાયુમય કણો, જે વાયુમય પદાર્થો છે એના કણો તે પદાર્થના એકમ ક્ષેત્રફળ દીઠ જેટલું બળ આપે તે બળને દબાણ તરીકે ઓળખવામાં આવે. એટલે દબાણની વ્યાખ્યાને જો ગાણિતિક શબ્દોમાં અથવા તો ગાણિતિક સૂત્રના સ્વરૂપમાં સમજાવવી હોય તો આ રીતે લખી શકાય: દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણનો જે એકમ છે એ વાતાવરણ છે અને તેને પાસ્કલ નામના વૈજ્ઞાનિકના નામ પરથી પાસ્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. દબાણના એકમને આપણે પાસ્કલ તરીકે પણ ઓળખીએ છીએ. 1 પાસ્કલ બરાબર 1.01 × 10⁵ વાતાવરણ દબાણ. આ એક ઇક્વેશન આપણે યાદ રાખવું. પરીક્ષાની અંદર આપણને આવો પ્રશ્ન પૂછાય છે. હવે આપણે આપણી મૂળભૂત ચર્ચા ઉપર આવીએ. જેમ તાપમાનની દ્રવ્ય ઉપર અસરની ચર્ચા કરી, શું
દબાણની પણ એવી કોઈ પ્રકારની અસર થતી હશે? આપણે એને પણ ઉદાહરણ દ્વારા લઈએ. આ જ પ્રકારના આ જ ઉદાહરણથી લઈએ કે જે બરફમાંથી પાણી અને પાણીમાંથી વરાળમાં રૂપાંતર થયું. આપણે એને જ વાત કરીએ, પણ એને જરા હવે રિવર્સ ક્રિયામાં લઈએ. જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર દબાણ વધારવામાં આવે અથવા તો દબાણ આપવામાં આવે અને સાથે સાથે જો તાપમાન ઘટાડવામાં આવે તો તે દ્રવ્યના કણો જે છે એની ગોઠવણી પ્રમાણમાં નજીક થતી જાય છે. એટલે વાયુમય પદાર્થ ઉપર આપણે અહીંયા સમજીએ કે કોઈ વાયુમય પદાર્થ છે, કોઈ એક પાત્રની અંદર વાયુના કણો છે, એને પિસ્ટનની મદદથી આપણે દબાણ આપીએ છીએ. એને જ્યારે પિસ્ટનની મદદથી દબાણ આપીશું તો શું થશે? એ કણો જે છે ને એ કણોની ઉપર દબાણ પ્રવર્તશે, તાપમાન સાથે ઘટતું જશે. એટલે એના જે કણોની ગોઠવણી પ્રમાણમાં છૂટી છવાઈ ગોઠવાયેલી છે એ પ્રમાણમાં નજીક આવશે એટલે એ કણો વચ્ચે થોડુંક આકર્ષણ બળ પ્રવર્તે છે. એટલે એના કારણે એ પદાર્થની જે મૂળભૂત અવસ્થા છે એ અવસ્થા બદલાશે. એટલે વાયુમય અવસ્થામાંથી એ પદાર્થ પ્રવાહીમય અવસ્થામાં આવે છે. અને આ પ્રવાહી પદાર્થ ઉપર હજી પણ જો તમે દબાણ આપશો તો એ દબાણના કારણે એના અણુઓની ગોઠવણી હજી વધુ નજીક આવશે અને બંને અણુઓ બધા જ અણુઓ પરસ્પર એકબીજા સાથે હજી પ્રબળ આકર્ષણ અનુભવશે અને એનું અંતે રૂપાંતર થશે ઘન સ્વરૂપમાં. આમ તાપમાન કરતાં બિલકુલ વિપરીત પ્રકારની અસર અહીંયા દ્રવ્યની ઉપર દબાણ આપતા અને તાપમાન ઘટાડતા જોવામાં મળે છે. આ વસ્તુને આપણે બરફના ઉદાહરણ દ્વારા જ સમજીએ. વાયુમય સ્વરૂપનો જે પદાર્થ પાણીનું વરાળમાં રૂપાંતર પામી ગયું, જો એ વરાળની ઉપર દબાણ આપવામાં આવે, કેવી રીતે દબાણ આપવામાં આવે? વરાળને તો પકડી ના શકાય, પહેલો જ પ્રશ્ન આવે. એના માટે આપણે એક નાની પ્રવૃત્તિ એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમે બર્નરની જ્યોત ઉપર એક તપેલીમાં અથવા તો એક પાત્રમાં પાણી લીધું છે. ગેસના બર્નર ઉપર તમે એક પાત્રની અંદર પાણી લીધું છે અને પાણીને તમે ઉકાળો છો, ગરમ કરો છો. અહીંયા યાદ રાખજો, આ જે તપેલીનો જે ભાગ છે ને એની ઉપર એક મજબૂત વજનદાર ઢાંકણું મૂકી દો તમે. વજનદાર ઢાંકણું એટલા માટે મૂકવાનું કહું છું કે જ્યારે પાણી ઉકળવાનું ચાલુ થશે ને એટલે એ ઢાંકણું જો નહીં હોય તો વરાળના અણુઓ સીધા પાત્રની બહાર જતા રહેશે. તો તમે એને પકડી નહીં શકો કે રોકી નહીં શકો, તમારી પ્રવૃત્તિ પણ નહીં કરી શકો. પણ જો મજબૂત અને વજનદાર ઢાંકણું મૂકેલું હશે તો એ વરાળના અણુઓ એ ઢાંકણાની સપાટી ઉપર અથડાશે અને બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. મેં એટલા માટે જ અહીંયા તમને પહેલાં વજનદાર ઢાંકણું મૂકવાની સલાહ આપી, કારણ કે વજનદાર ઢાંકણું હશે ને એની ઉપર પણ જો કદાચ તમે કોઈ વજન મૂકેલું હશે ને તો પેલા વાયુઓના કણોની એટલી ક્ષમતા નથી કે આટલું પ્રબળ દબાણને એ હટાવી શકે. જો હલકું ઢાંકણું હશે ને તો કદાચ બની શકે કે એક સાથે ઘણા બધા વાયુના અણુઓ એની ઉપર અથડામણ અનુભવશે તો ઢાંકણું ખસી પણ જશે, કદાચ ઘણી વખત પડી પણ જતું હોય છે. તો આ દબાણ જે તમે આપશો, ઢાંકણાને જે દબાણ આપતું જશે ને પેલા કણો દ્વારા, હવે એને બહાર નીકળવાની તો જગ્યા રહેતી નથી. થોડા સમય પછી પાત્રનું લગભગ બધું જ પાણી આવી રીતે ઉકળશે પણ એક પણ કણને બહાર નીકળવાની જગ્યા મળી નથી. બર્નર તમે બંધ કરી દો અને થોડા સમય પછી ઢાંકણું જ્યારે ઊંચું કરશો ને તો પેલા વરાળના જેટલા બધા કણો છે ને એ બધા પાણીના બુંદ સ્વરૂપે પેલા ઢાંકણાના નીચેના સપાટી ઉપર બિંદુ સ્વરૂપે બાજેલા દેખાશે. અને તમે જેવું ઢાંકણું ઊંચું કરશો ને એટલે બધું જ પાણી નીચે પડશે. વાયુ સ્વરૂપમાંથી દબાણ આપવાથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું. એટલે અહીંયા શું થયું? દબાણ આપ્યું. દબાણ આપવાની સાથે આપણે બર્નર બંધ કરી દીધું એટલે તાપમાન પણ ઘટ્યું. એટલે વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થયું. હવે આ જે પ્રવાહી પદાર્થ છે એને ફરી પાછા એક નાની પ્લેટમાં અથવા તો નાના બાઉલની અંદર તમે ભરી દો અને તમે એને ફ્રીજની અંદરના ફ્રીઝરના ભાગમાં મૂકી દો. આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ પણ તાપમાન ઘણું નીચું છે અને ત્યાં આગળ પાણીના એ અણુઓ ઉપર દબાણ આવશે. થોડા કલાક પછી તમે જોશો તો એ જે પાણી પ્રવાહી અવસ્થામાં જે તમે પાત્રમાં લઈને મૂકેલું છે એ હવે ત્યાં આગળ જામી જશે, ઠરી જશે, ઘન સ્વરૂપમાં પ્રવર્તિત થઈ જશે. આમ દ્રવ્યની ઉપર તાપમાન અને દબાણ જ્યારે આપવામાં આવે તો દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ટોપિકની અંદર તમને રસ પડ્યો હશે. આ પ્રવૃત્તિ તમે નિશ્ચિત રીતે ઘરે કેટલીક સાવચેતીઓ લઈને તમે બંને પ્રકારની પ્રવૃત્તિ કરી શકો છો.
ખાસ કરીને દબાણની જે પ્રવૃત્તિ છે એને તમે ઘણી સાચવીને તમે કરશો અને શક્ય હોય તો ઘરના કોઈ વડીલની હાજરીમાં તમે કરશો તો તમે ચોક્કસ પ્રાયોગિક રીતે પણ એનું અવલોકન કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, બાષ્પીભવન. આજે આપણે બાષ્પીભવન અને બાષ્પીભવનની ઉપર અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું. આજે આપણે પાઠના અંતિમ તબક્કામાં છે અને અંતિમ તબક્કા પછી આપણે તાપમાનને રિલેટેડ કેટલીક ભૌતિક રાશિઓ કે તાપમાન કયા કયા એકમમાં માપવામાં આવે છે એની પણ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બાષ્પીભવન એટલે શું? તો બાષ્પીભવન એટલે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને કોઈપણ પ્રવાહીનું વાયુમાં અથવા તો બાષ્પમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત આપણે સમજીએ કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુમાં અથવા તો બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. હવે બાષ્પીભવનની સાથે સંકળાતી કેટલીક પ્રવૃત્તિઓની ચર્ચા કરીએ. એની પ્રવૃત્તિઓ પાછળના કારણો પણ આપણે જોડે સમજીશું કે બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો કેવા છે. તો એક સિમ્પલ વસ્તુ કે આપણે એક નાની કસનળી લઈશું. આ કસનળીની અંદર 5 થી 7 ml જેટલું પાણી આપણે લઈશું અને આ કસનળીને તમે જ્યાં તડકો આવતો હોય એવી કોઈ જગ્યાએ બારી પાસે કે દરવાજા પાસે કે જ્યાં તડકો આવતો હોય ત્યાં તમે એને મૂકો. હવે કસનળી કરતાં થોડીક પહોળાઈ વધારે હોય એવી એક બાષ્પ વાટકી લઈશું અને બાષ્પ વાટકીની અંદર 5 થી 7 ml જેટલું પાણી લઈશું અને એ પાણીને પણ આપણે આવી રીતે બારી પાસે કે કોઈ જ્યાં આગળ સૂર્યનો તડકો આવતો હોય અથવા તો ખુલ્લી જગ્યા હોય એવી જગ્યાએ એને મૂકીશું. ત્રીજા નંબરે આપણે બાષ્પ વાટકી કરતાં પણ થોડી ખુલ્લી વધારે ચાઇના ડીશ અથવા તો જે આપણા ઘરમાં રકાબી તરીકે તમે ઓળખો છો, કપ રકાબીની જે રકાબી હોય એ રકાબીની અંદર પણ 5 થી 7 ml જેટલું પાણી લેવાનું અને એને પણ તમે આવી રીતે ખુલ્લું મૂકો. હવે તમારા 3 જુદા જુદા પાત્રો, એક કસનળી, એક બાષ્પ વાટકી અને એક ચાઇના ડીશ અથવા તો રકાબી જેને આપણે કહીએ, દરેકમાં આપણે શું કર્યું છે? પાણીની ક્વોન્ટિટી એક સરખી છે, 5 થી 7 ml જેટલી. દરેકને આપણે એક સરખો તાપ મળતો હોય એવી જ જગ્યાએ રાખેલી છે. હવે તમારે અવલોકન કરવાનું છે. વધારે નહીં, અડધો પોણો કલાક પછી લગભગ 30 થી 45 મિનિટ સુધી અવલોકન કરો અને ત્યાર પછી તમે જોશો તો જે ખુલ્લી જે ડીશ હશે ને એ ખુલ્લી ડીશની અંદર પાણી હવે તમને એ ભેજવાળી દેખાશે પણ એની અંદર જે 5 થી 7 ml તમે પાણી રાખેલું છે ને એ પાણી ત્યાં જોવા મળશે નહીં. બાષ્પ વાટકીમાં જોવા જશો તો એની અંદર પણ 5 થી 7 ml ના બદલે કદાચ માંડ 1-2 ml જેટલી જ પાણીની સપાટી વધી હશે, બાકીનું પાણી એમાં હશે નહીં. અને કસનળીની અંદરના જે ભાગમાં જોશો તો કસનળીની અંદર પણ 5 થી 7 ml જે પાણી લીધેલું હતું એ પાણીના બદલે કદાચ એમાં બની શકે કે 3 થી 4 ml કે એનાથી પણ સામાન્ય ઓછું પાણી હશે. હવે મનમાં પ્રશ્ન થાય કે 3 પાત્રોની અંદર આપણે પાણીની સપાટી એક સરખી રાખી દે. 3 પાત્રોને આપણે એક જ જગ્યાએ એક જ સરખો તડકો કે તાપ આવતો હોય કે એક જ સરખી ખુલ્લી જગ્યા હોય, વાતાવરણ એક સમાન હોય એવી જ જગ્યાએ મૂક્યા હતા. તો પછી ચાઇના ડીશ એટલે કે રકાબીની અંદરથી પાણી બધું ઉડી ગયું. પાણી આપણે ઢોળાયું નથી, પાણી ઉડી જાય છે. બાષ્પ વાટકીની અંદર માંડ 1-2 ml જેટલું જ પાણી રહેશે અને કસનળી અથવા તો ટેસ્ટ ટ્યુબની આપણે વાત કરીએ છીએ તો ટેસ્ટ ટ્યુબની અંદર એટલીસ્ટ 2 થી 3 ml કે 4 ml જેટલું પાણી હજી પણ બચેલું છે. તો આવું શા માટે થયું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાષ્પીભવનને અસર કરતા જુદા જુદા પરિબળોની આપણે ચર્ચા કરીશું. તો બાષ્પીભવનની ઉપર અસર કરતા પરિબળોની અંદર સૌથી પ્રથમ જે પરિબળ છે સપાટીનું ક્ષેત્રફળ. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ બાષ્પીભવનનો દર પણ વધારે. અને વિદ્યાર્થીઓ એટલા માટે જ તમારા ઘરે તમે જો ઓબ્ઝર્વ કર્યું હશે, તમારા મમ્મી, તમારા બેન કે તમારા ઘરની અન્ય કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ કપડાં ધોતી હશે એ કપડાં ધોયા પછી એને સીધા કપડાને ડોલમાંથી કે મશીનમાંથી કાઢીને તાર ઉપર એવા ને એવા નાખી દે છે? ના. તાર ઉપર એવા ને એવા નાખી દે તો શું કપડાં સુકાય ના? સુકાવાના છે, 100% સુકાશે, પણ એ કપડાને સુકાતા સમય લાગશે. જો આ કપડાને ઝડપથી તમારે સુકવવા હોય તો તમારે શું કરવા પડે? એ તારની સપાટી ઉપર એ કપડાને થોડા પહોળા કરીને ખુલ્લા કરવા પડે. એનાથી શું થશે? એ કપડાના કારણે કપડાને તમે એવા ને એવા સંકળાઈને તમે મૂકશો ને તો એનું ક્ષેત્રફળ, એની સપાટી થોડી નાની છે એટલે એમાંથી પાણીનું જે બાષ્પીભવન જે છે ને બાષ્પીભવન થવાનો દર પણ એટલો ધીમો અથવા તો ઓછો છે. પણ જો આ કપડાને તમે ખુલ્લા કરીને કે પહોળા કરીને તાર ઉપર સુકવશો તો એટલી એની સપાટી વધે છે અને એ સપાટી વધે છે એટલે કે એનું સપાટીનું ક્ષેત્રફળ, એનો વિસ્તાર વધે છે. એ વિસ્તાર વધે છે એટલે
એનો બાષ્પીભવનનો દર પણ વધે છે. એટલે સૌથી પહેલું જે પરિબળ છે એ સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. બીજા નંબરે તાપમાન વધવાથી. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારના ઘન, પ્રવાહી કે વાયુ અવસ્થાની અંદર જો તાપમાન વધારવામાં આવે તો તેના જે કણો છે ને, જે તે ઘટકના કણો, જે તે પદાર્થના કણો, એની ગતિ ઉર્જામાં સતત વધારો થાય છે. અને ગતિ ઉર્જાની અંદર વધારો થાય એટલે એનું બાષ્પમાં પણ ઝડપથી રૂપાંતર થાય. એટલે એક તો સપાટી જો ખુલ્લી હોય પહેલો ભાગ, અને જો તાપમાન વધારે હોય તો બાષ્પીભવનનો દર પણ વધી જતો હોય છે. ત્રીજા નંબરનું પરિબળ આવે છે ભેજની માત્રામાં ઘટાડો હોવો. ભેજની માત્રામાં, હવે ભેજ કોને કહેવાય? તો હવાની અંદર અથવા તો વાતાવરણની અંદર સામાન્ય પણ પાણીની બાષ્પની જે સપાટી હોય અથવા તો માત્રા હોય એને હ્યુમિડિટી અથવા તો ભેજ તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વરસાદ છાયું વાતાવરણ અથવા તો વરસાદની સિઝન જ્યારે નજીક આવવાની હોય ને ત્યારે આવા ભેજરૂપી વાતાવરણ વધુ છવાઈ જાય છે. દરિયા કિનારા નજીકના જેટલા પણ સ્થળો છે ને એ તમામ જગ્યાએ આ હ્યુમિડિટી એટલે કે ભેજવાળું વાતાવરણ વધારે રહેતું હોય છે. ભેજવાળા વાતાવરણની અંદર તાપમાન બહુ વધારે ઊંચું ના હોય, પણ ત્યાં આગળ એ વાતાવરણમાં ઉકળાટ વધારે હોય. તમે જો કોઈ આવા પ્રદેશની અંદર કદાચ પહેલી વખત ગયા હશો ને તો તમને ત્યાં આગળ બફારો વધારે લાગશે. તમને એવું લાગે કે યાર અહીંયા ગરમી બહુ છે, પણ ખરેખર ગરમી નથી હોતી, એ બફારો વધારે હોય છે. ભેજના કારણે તમને વાતાવરણમાં ઉકળાટ લાગે છે, સતત તમને પસીનો થયા કરે છે. તમારે વારંવાર તમારા રૂમાલ વડે એ પસીનો લૂછ્યા કરવો પડે છે. તો ભેજની માત્રા કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસ પાણીની બાષ્પ એક માત્રાથી વધારે સમય રહી શકતી નથી. હવે જ્યારે ભેજવાળા વાતાવરણની અંદર પહેલેથી જ પાણીની માત્રા હોય તો બાષ્પીભવનનો દર પણ ત્યાં આગળ આપોઆપ ઘટી જતો હોય છે. એટલે ભેજની માત્રામાં ઘટાડો થવો. તો બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળોની અંદર સપાટીનું ક્ષેત્રફળ, તાપમાનનો વધારો અને ભેજની માત્રાનો ઘટાડો. ચોથું અને અંતિમ પરિબળ છે પવનની ઝડપમાં વધારો. આપણે સાધારણ રીતે આપણે કેટલુંક ઓબ્ઝર્વ કરેલું છે કે જ્યાં આગળ ટેરેસ ઉપર આપણે મમ્મી કપડાં ક્યાં સૂકવે છે મોટે ભાગે? તો યા તો બહાર વરંડાની અંદર તાર ઉપર અથવા તો ટેરેસ ઉપર તાર ઉપર. કેમ? કારણ કે ત્યાં ખુલ્લી જગ્યા છે અને ખુલ્લી જગ્યામાં પવનની અવર જવર વધુ હોય. પવનની અવર જવર વધુ હોય એટલે કપડાં પણ ઝડપથી સુકાઈ જતા હોય છે. બાષ્પના કણો જે છે ને એ પવનની ઝડપના કારણે બાષ્પના કણો પણ એની સાથે ઉડી જાય છે. એટલે પાણીની આસપાસના વાતાવરણમાં બાષ્પની માત્રા પણ ઘટી જાય છે. એટલે બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળોની અંદર મુખ્ય 4 પરિબળોની આજે આપણે ચર્ચા કરી. એક તો સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, બીજું તાપમાનમાં વધારો થવાથી, ભેજની માત્રામાં ઘટાડો થવાથી અને ચોથા નંબરે પવનની ઝડપમાં વધારો થવાથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક સમજ્યા ને એમાંથી 3 માર્કનો એક પ્રશ્ન પૂછી શકાય કે બાષ્પીભવન એટલે શું, મને બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળોની ચર્ચા કરો. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની અગત્યતા ઘણી બધી વધારે છે. શાંતિથી સમજીને તમે વારંવાર મારો વિડીયો સાંભળશો, સમજશો. પ્રવૃત્તિલક્ષી છે. મેં જે પ્રવૃત્તિની આમાં કસનળી, બાષ્પવાટિકા અને રકાબીની અંદર 5 થી 7 ml પાણી રહીને જે પ્રવૃત્તિ કહી છે ને એ પ્રવૃત્તિ તમે જાતે કરશો ને તો તમને આપોઆપ અનુભવ થશે. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ એવા કેટલાય પદાર્થો છે, જેમ કે જો ગર્લ્સ હશે તો ગર્લ્સ એમનું નેલ પોલિશ લગાયા પછી એ નેલ પોલિશને દૂર કરવા માટેનું જે નેલ પોલિશ રિમૂવરનું જે સોલ્યુશન હોય છે ને એ સોલ્યુશનને થોડોક સમય માટે હાથમાં રાખશે. હાથમાં રાખશો ને તો બહુ સરસ ઠંડુ લાગશે, તમારા હાથમાં ઠંડક અનુભવાશે. અને થોડોક સમય જો તમે રાખશો ને તો એ ઇવોપરેટ થઈ જાય છે, એનું બાષ્પીભવન થઈ જાય છે. ઘણા પદાર્થોનો બાષ્પીભવનનો દર ઘણો વધારે હોય છે. જો ભૂલથી તમારા 2 વ્હીલરની પેટ્રોલની ટેન્ક જો ખુલ્લી રહી ગઈ ને તો મિત્રો પેટ્રોલ પણ ઇવોપરેટ થઈ જશે થોડા સમય પછી. અથવા તો લાંબા સમય સુધી તમે તમારું કોઈ 2 વ્હીલર મૂકી રાખ્યું હશે, ભલે અંદર 1-8 લીટર પેટ્રોલ તમે રાખી મૂક્યું હશે, પણ તમે 3 મહિના 4 મહિના કે કદાચ 6 મહિના સુધી જો એ ગાડીનો ઉપયોગ જ ના કર્યો ને તો તમારે સૌથી પહેલાં એ ગાડીની અંદર પેટ્રોલ પહેલું ભરાવવું પડશે. કારણ કે તમે એવી ઇમ્પ્રેશનમાં હશો કે અંદર પેટ્રોલ છે. શક્ય છે કે થોડાક આગળ ગયા પછી તમારી એ ગાડીને ધક્કા મારીને લઈ જવી પડે. એટલે હંમેશા, કારણ કે આ બધા જે પ્રવાહી છે આ બધા પ્રવાહીનો બાષ્પીભવનનો દર ઘણો વધારે છે. પાણી કરતાં પણ બહુ ઝડપથી તેનું બાષ્પીભવન થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ બાષ્પીભવનની વાત. હવે આપણે શરૂઆતમાં મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કે તાપમાનના જુદા જુદા એકમોની આપણે ચર્ચા કરીશું. અહીંયા આપણે બધા તાપમાનના એકમો વિશેની ભણવાની જરૂર નથી. અહીંયા આપણે 2 જ એકમોની માહિતી મેળવવાની છે.
તો તાપમાન માપવા માટેના જે જુદા જુદા એકમો છે ને એ એકમો પૈકી આપણે સૌથી વધારે પ્રચલિત જે એકમથી છે પરિચિત છે એ છે સેલ્સિયસ, જેને આપણે ડિગ્રી સેલ્સિયસ આપણે કહીએ છીએ ને કે ભાઈ આજે વડોદરાનું તાપમાન યાર બહુ બધું છે, 41 ડિગ્રી સેલ્સિયસ, 42 ડિગ્રી સેલ્સિયસ, 45 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે સેલ્સિયસ જે છે એક તાપમાનનો એકમ છે. આપણે તાપમાન મોટે ભાગે આ વ્યવહારુ એકમ છે, જનરલાઇઝ એકમ છે. આપણે તાપમાનને મોટે ભાગે સેલ્સિયસની અંદર માપતા આવીએ છીએ. માનવ શરીરનું તાપમાન, રૂમનું ટેમ્પરેચર, એસીની અંદર જે ઇન્ડિકેટર છે એ બધાની અંદર જે તાપમાન આપેલા છે ને એ બધા સેલ્સિયસ માપક્રમની અંદર આપેલા છે કે જે સૌથી પ્રચલિત અને વ્યવહારુ એકમ છે તાપમાનનો. બીજા નંબરનો એકમ છે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આપેલો હોવાથી એના નામ પરથી આપણે એને કેલ્વિન એકમ તરીકે ઓળખીએ છીએ. સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમ વચ્ચેનો ડિફરન્સ હમણાં આપણે સમજીએ છીએ. અને ત્રીજા નંબરનો એક એકમ આપણે ચર્ચા કરીએ છીએ જેની આપણે આ પાઠમાં કોઈ ચર્ચા નથી કરવાની, પણ એની જાણકારી આપણને હોવી અચૂક જરૂરી છે, અને એ છે ફેરનહીટ. ડૉક્ટરને ત્યાં તમે જશો ને તો તમારો તાવ જે માપવામાં આવે છે ને, ડૉક્ટર ઘણી વખત કહે છે કે ભાઈ 99 તાવ છે, 101 તાવ છે, 103 તાવ છે. તો આ શું 99, 101, 103 એ શું સેલ્સિયસ હશે? ના, એ માપક્રમ છે ફેરનહીટ. તો ડૉક્ટરના થર્મોમીટરની અંદર આપણને જે આપણા શરીરનું તાપમાન જે માપીને કહે છે ને એનો માપક્રમ છે ફેરનહીટ. આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો ફેરનહીટ એકમની કોઈ ચર્ચા કરીશું નહીં. અહીંયા આપણે વધારે ચર્ચા કરવાની છે સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમની. સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેવી રીતે રૂપાંતર કરાય અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં કેવી રીતે રૂપાંતર કરાય એની જો આપણે ચર્ચા કરીએ તો બહુ સિમ્પલ આંકડો છે. ધારો કે કોઈ તાપમાન સેલ્સિયસ એકમની અંદર આપેલું છે. હવે તમારે એને કેલ્વિન એકમમાં ફેરવવું છે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અને પ્રશ્ન આવો પૂછેલો છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને કેલ્વિન એકમમાં રૂપાંતર કરો. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે સેલ્સિયસ એકમમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો તમારે એક સૂત્ર લખી રાખો. હું બોલું છું સેલ્સિયસ વત્તા 273 બરાબર કેલ્વિન. એટલે જે તાપમાન સેલ્સિયસમાં આપેલું છે એ આંક વત્તા 273 લો તો જે જવાબ મળે એ તમારો કેલ્વિન માપક્રમમાં જવાબ થયો. અને કેલ્વિનને માપક્રમને આપણે દર્શાવવા માટે કેપિટલ કે નો ઉપયોગ કરીએ છીએ. એના ઉપર જેમ સેલ્સિયસમાં મીંડું કરીને અંશ સેલ્સિયસ અથવા ડિગ્રી સેલ્સિયસ શબ્દ વાપરીએ છીએ ને એવું અંશ કેલ્વિન એવું હોતું નથી, માત્ર કેલ્વિન એટલે કેપિટલ કે. તમારે આટલી જ વસ્તુ દર્શાવવાની. ધારો કે હવે આપણે વાત કરીએ છીએ કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એને કેલ્વિનમાં ફેરવો. તો શું કરીશું આપણે? 10 ડિગ્રી એટલે કે 10 વત્તા 273, 273 ફિક્સ આંકડો છે. 10 વત્તા 273 બરાબર 283. તો 283 માપ આવ્યું કેલ્વિનમાં. ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ એને કેલ્વિનમાં ફેરવવું છે તો 100 વત્તા 273 gives 373, 373 કેલ્વિન. હવે તમને કોઈ આવો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે કે નીચેના પૈકી કયું વિધાન સુસંગત નથી? પાણીનું તાપમાન, પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે, એક વિધાન આ આપેલું છે. પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. તો આ બંનેમાં સાચું કયું? આપણે કન્ફ્યુઝ થઈ જઈએ ને, કારણ કે એક માપક્રમ સેલ્સિયસમાં આપેલો છે અને એક માપક્રમ કેલ્વિનમાં આપેલો છે. પણ વિદ્યાર્થી મિત્રો, મારું સ્ટેટમેન્ટ જો તમે સાંભળ્યું હોય ને તો તમને તરત ખબર પડી જશે. મેં પહેલા શું સ્ટેટમેન્ટ આપ્યું? પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે મેં પહેલા એકમ બદલેલો છે, ડિગ્રી સેલ્સિયસ મૂકેલો છે. વાત સાચી છે કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ જ છે. હવે હમણાં જ મેં તમને સેલ્સિયસમાંથી કેલ્વિનનું કન્વર્ઝન શીખવાડ્યું. શું કરવાનું? 100 વત્તા 273 કરો એટલે શું થશે? 373. એટલે એનો અર્થ થયું 373 કેલ્વિન. મારું બીજું સ્ટેટમેન્ટ શું હતું? કે પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. તો આનો અર્થ શું થયો? બીજું સ્ટેટમેન્ટ પણ સાચું જ છે. એટલે આ બંને સ્ટેટમેન્ટ સુસંગત છે, બંને સાચા જ છે. તો મિત્રો અહીંયા સમજ પડી ગઈ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેવી રીતે ફેરવવાનો. હવે આપણે જરા રિવર્સ વાત કરીએ. હવે કોઈ એવું કે સર તાપમાન કેલ્વિનમાં આપેલું છે અને મારે સેલ્સિયસમાં રૂપાંતર કરવું છે. બહુ ઇઝી વાત છે. ધારો કે તમને 373 કેલ્વિન તાપમાન આપેલું છે તો આપણે શું કરવાનું? સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે જેમ 273 ઉમેરતા હતા ને એમ કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવતી વખતે 273 ને બાદ કરવાના છે. એટલે 373 કેલ્વિન તાપમાન આપ્યું છે એને મારે સેલ્સિયસમાં ફેરવું છે તો 373 ઓછા 273 બરાબર 100. તો 100 એ તમારું સેલ્સિયસમાં તાપમાન થયું.
ક્લિયર? ખબર પડી ગઈ? ધારો કે તમને 273 કેલ્વિન તાપમાન આપ્યું છે. હવે એને સેલ્સિયસમાં ફેરવવું છે તો જવાબ શું થશે? વિચારો તમે બધા. 273 કેલ્વિન તાપમાન છે અને એને સેલ્સિયસમાં મારે ફેરવવું છે. આપણે કરવાનું શું છે એને યાદ રાખો. પહેલા વિચાર કરો, કયું તાપમાન આપેલું છે? કેલ્વિનમાં. શેમાં ફેરવવાનું છે? સેલ્સિયસમાં. કેલ્વિનમાં કેટલું તાપમાન આપેલું છે? 273. ઓકે. હવે આપણે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટે શું કામ કરીએ છીએ? તો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટે આપણે 273 ને બાદ કરીએ છીએ. શેમાંથી? જે માપન કેલ્વિનમાં આપેલું હોય એ. આપણને કેલ્વિનમાં કેટલું આપેલું છે? 273. તો 273 ઓછા 273 બરાબર થાય 0 ડિગ્રી સેલ્સિયસ. સો ઓલ ક્લિયર? આ પાઠનો આપણો અંતિમ ટોપિક હતો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદરના શરૂઆતના જે મુદ્દા આપણે દ્રવ્યની વિવિધ અવસ્થાઓની ચર્ચા કરી. દ્રવ્યની વિવિધ અવસ્થાઓની ચર્ચા કરીને એ પહેલા આપણે પુરાના સમયથી, તત્વજ્ઞાનીઓના સમયથી દ્રવ્ય વિશે જે પરિકલ્પનાઓ હતી, પંચતત્વોની જે કલ્પના હતી, ભારતના તર્કશાસ્ત્રીઓ, ગ્રીકના તર્કશાસ્ત્રીઓ વગેરેની જે આપણે કલ્પના ભણ્યા હતા એના વિશેની આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે આધુનિક સમયગાળાના વિજ્ઞાનીઓના મત પ્રમાણે આગળ વધ્યા. તો દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓની વાત થઈ. દ્રવ્યની કુદરતની અંદર 3 જુદી જુદી અવસ્થા છે અને કૃત્રિમ રીતે પણ એ અવસ્થાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે. કુદરતની અંદર જે 3 જુદી જુદી અવસ્થા હતી એની લાક્ષણિકતાઓ સહિત આપણે એને ભણ્યા: ઘન, પ્રવાહી અને વાયુ. 2 કૃત્રિમ અવસ્થા કે જેને વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરેલી છે, સંશોધિત કરેલી છે. એમાં એક છે પ્લાઝમા અને એક છે BEC એટલે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સન એટલે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. આપણે એની પણ ચર્ચા કરી. એની લાક્ષણિકતાઓ ભણ્યા પછી આપણે એના રિલેટેડ કેટલીક પ્રવૃત્તિઓની ચર્ચા કરી, એના કેટલાક ગુણધર્મો ભણ્યા. ત્યાર પછી આપણે બાષ્પીભવનની વાત કરી, બાષ્પીભવનને અસર કરતા પરિબળોની ચર્ચા કરી. બાષ્પીભવનને અસર કરતા પરિબળો પછી તાપમાનના જુદા જુદા એકમોની વાત કરી અને તાપમાનના એકમોને સંબંધિત આપણે એક તાપમાનમાંથી બીજા તાપમાનમાં રૂપાંતર, વધારે પ્રચલિત તાપમાન કયો એકમ છે એની પણ ચર્ચા કરી. તો આ બધા જે જુદા જુદા જે ટોપિકો છે, મારા દરેકે દરેક ટોપિકને શાંતિથી વિસ્તૃત રીતે તમે સમજજો. એની આપણે વધુ ચર્ચા કરીશું. તમને કોઈ પણ એના રિલેટેડ પ્રશ્ન હોય તો તમે મારા યુટ્યુબના વિડીયોના અંતે કોમેન્ટની અંદર મને પૂછી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નોની અંદર કેલ્વિનમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસમાંથી કેલ્વિનનું કન્વર્ઝન ખાસ પૂછાતું હોય છે. તો એને પણ તમે વિસ્તૃત રીતે સમજજો, પ્રેક્ટિસ કરજો. આમાંથી આજે જે ટોપિક ભણ્યા ને એમાંથી કેટલાક બહુ સાધારણ કહી શકાય એવા પ્રશ્નો કે કપડાં સૂકવતી વખતે દોરી ઉપર હંમેશા કપડાને પહોળા કરીને સૂકવવામાં આવે છે, કારણ આપી સમજાવો. આપણે એનું કારણ સમજ્યા કે ભાઈ જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે એમ બાષ્પીભવનનો દર પણ વધે છે, જેટલી ઝડપથી કપડાં સુકાઈ જાય છે. ચોમાસાની સિઝનની અંદર આ બાષ્પીભવનનો દર બહુ ઓછો છે. કેમ? કારણ કે વાતાવરણની અંદર ભેજના અણુઓ જ અણુઓ હોય છે, ભેજના કણો જ હોય ને. વરસાદી વાતાવરણમાં તો શું હોય? વાતાવરણમાં કેટલો બધો ભેજ હોય. તો ભેજવાળા વાતાવરણમાં બાષ્પીભવન પણ ઓછું થાય અને ભેજવાળા વાતાવરણમાં કપડાં પણ ધીમે ધીમે સુકાય અથવા તો ઝડપથી ના સુકાય. તો આવા કેટલાય એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નો તમારા મનમાં થતા જશે અને એ પ્રશ્નોની ચર્ચા આપણે કરતા જઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્લાઝમા અને BECની પણ ચર્ચા કરી. હું તમને ફરી એક વખત રિપીટ કરું છું, મારા આગળના લેક્ચરની અંદર પણ આ શબ્દ મેં બહાર દઈને મૂકેલો છે કે જ્યારે તમને એવું પ્રશ્ન પૂછવામાં આવે કે કુદરતમાં દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે, તો કુદરતમાં માત્ર 3 જ અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. પણ જો દ્રવ્યની કુલ અવસ્થા કેટલી છે આવો પ્રશ્ન પૂછાય તો દ્રવ્યની કુલ 5 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા અને BEC એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સર. પ્રશ્ન કયા પ્રકારનો પૂછાય છે એને તમારે સમજવાનું છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો, આપણો ધોરણ 9નો રસાયણ વિજ્ઞાનનો આ પ્રથમ લેસન પણ આપણે પૂરો કરીએ છીએ.